ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. મિત્રો, આજે આપણે માત્ર ચર્ચા કરવી છે તમામ ભરતીઓ માટે. તમે કોઈને કોઈ ભરતીની રાહ જોઈ રહ્યા છો તો તમામ ભરતીની આજે આપણે અપડેટ મેળવવી છે કે અપડેટ શું છે આ 2024 ખાસ કરીને પહેલો મહિનો અને બીજો મહિનો જે છે એ ભરતીથી ભરપૂર આખો મહિનો છે. એમ કહેવાય કે જે પરીક્ષાની તૈયારી જે કોઈ વ્યવસ્થિત કરશે અને જે કાંઈ ટાર્ગેટ લઈને વિદ્યાર્થી બેઠા હશે એમને ચોક્કસથી આ વખતે નોકરી મળી જાય એવી સંભાવના પૂરેપૂરી રહેલી છે. કારણ કે બધી જ જે કાંઈ ભરતી છે એક સાથે આવી જવાની છે. તો મિત્રો જુઓ, ગઈકાલે આપણને કંઈક આવા રિપોર્ટ જાણવા મળ્યા હતા. ખૂબ અગત્યના રિપોર્ટ છે. જુઓ શું છે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેટેગરીમાં થશે ભરતી. તારીખ 4 જાન્યુઆરી. ક્યારે? 4 જાન્યુઆરી એટલે કે આજે બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થવાનું છે. મિત્રો યાદ રાખજો, તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23:49 સુધી એટલે કે 12 વાગ્યા સુધી ભરી શકાશે ફોર્મ. રાત સુધીમાં વેબસાઇટ પર મુકાઈ જશે જાહેરાત અને આવતીકાલના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે. આજે મિત્રો તમે આ બધી અપડેટને જોઈ શકો છો. શેની ભરતીના આજે ફોર્મ ભરાવાના છે? તો મિત્રો આજે ફોર્મ ભરાવાના છે જીએસએસબી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે. ગૌણ સેવા પસંદગી મંડળ એના મિત્રો આજે ફોર્મ ક્યારે શરૂ થશે? 2 વાગે શરૂ થવાના છે. તમે બધી અપડેટ જોઈ શકો છો. હવે મિત્રો એના વિશે આપણે સહેજ માહિતી મેળવીએ. એના પહેલા બીજી ભરતીઓની વાત કરી લઈએ તો એક તો આ ભરતીની તમને ઓલરેડી જાહેરાત આપી દેવામાં આવી છે અને આજ 2 વાગે ફોર્મ પણ શરૂ થવાના છે. તો ફોર્મ ભરી દેજો. જે કોઈ મિત્રો વ્હાઇટ કોલર મેળવવા માંગતા હોય એ આની અંદર ફોર્મ ભરવાનું ચૂકતા નહીં અને તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો. બીજું મિત્રો, વિદ્યા સહાયક જે છે એની 2700+ પોસ્ટ આવશે અને આ એમ કહેવાય કે મકર સંક્રાંતિ તમે પતંગ ચગાવતા આના વિશે અપડેટ આના પહેલા પણ જોઈ શકવાના છો. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ, તો એના જે આરઆર કહેવાય રિક્રુટમેન્ટ રૂલ્સ એ ઓલરેડી તૈયાર થઈ ચૂક્યા છે. આ પણ મકર સંક્રાંતિ પહેલા અથવા મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવતા આપણે જોતા હશું. ત્યારબાદ એએસઆઈ ને પીએસઆઈ, તો એ પણ એની સાથે જ છે. તલાટી કમ મંત્રી જે છે એની પણ ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો આટલી જે છે એ ભરતી આ સિવાય પણ કેન્દ્રની પણ આવવાની છે. તો કેન્દ્રની આવશે ત્યારે એમની વાત કરશું, પણ ગુજરાત સરકારની એટલી આવવાની છે. બીજું મિત્રો કે હાલ 823 જગ્યા માટે કઈ છે? વનરક્ષક, કે જેની મિત્રો પરીક્ષા જે છે એ જાહેર થઈ ચૂકી છે. કઈ છે? 8 તારીખે પરીક્ષા જે છે એ સ્ટાર્ટ થવાની છે વનરક્ષકો માટે. તો આ લોકો તો અત્યારે ગુંદર લગાવીને ચોંટી જ પડજો. તમારા માટે માત્ર 1 મહિનાનો સમય છે. માત્ર 1 મહિનાનો આજનો દિવસ ભેગો ગણી લેવાનો છે. બરાબર. હવે મિત્રો આજે વાત થઈ વનરક્ષકની કે જેની એક્ઝામ આવવાની છે. બરાબર. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે જીએસબી ની અહીંયા આપણે વાત કરીએ તો ફોર્મ ક્યારે ભરાશે? 4/1/2024 થી ફોર્મ ભરાશે અને 31/1/2024 સુધી ફોર્મ જે ભરાશે. એટલે મિત્રો આપણને સમય જુઓ પૂરતો આપ્યો છે સમય ભરવા માટે, ફોર્મ ભરવા માટે સમય. અને એની અંદર મિત્રો 2 કેટેગરીની આ જે જોબ છે એની અંદર કેટેગરી એ અને કેટેગરી બી. અહીંયા ડી લખ્યું છે પણ કેટેગરી બી માટે આ ભરતીની જાહેરાત જે છે કરવામાં આવી છે. અને મિત્રો હવે તમને
2018 થી કહેતા આવ્યા છે કે હવે પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ગ્રેજ્યુએટ ઉપર હશે. શેના ઉપર હશે? ગ્રેજ્યુએટ ઉપર. અને આ તલાટી કમ મંત્રીની જે પરીક્ષા છે એ પણ હવે ગ્રેજ્યુએટ ઉપર હશે. એટલે પૂરેપૂરી શક્યતા છે જો કદાચ 12 પાસ ઉપર આવી જાય તો તમારા બધાના ભાગ. બાકી બંને પરીક્ષા પછી એએસઆઈ પીએસઆઈ ની પરીક્ષા એ બધી સેના પર હશે? ગ્રેજ્યુએટ પર હશે. ને આપણને 2018 થી કહીએ શક્યા છે લોકો કે ભાઈ હવે ગ્રેજ્યુએટ ઉપર આ પરીક્ષા આવશે. તો આપણે અગાઉથી આગળ સમય હતો કે 2018 પછી તમે વિચાર કરો આ 24 આવી ગયું. કેવું આવી ગયું? 2024 આવી ગયું. અત્યારે તો કેટલો સમય તમારી આગળ 5 વર્ષ 6 વર્ષ જેટલો સમય હતો. અત્યારે તો ડબલ ગ્રેજ્યુએટ તમે થઈ ચૂક્યા હોત. બરાબર. એટલે હવે આ સેના ઉપર આવશે? ગ્રેજ્યુએટ ઉપર ભરતી આવશે. 3 કઈ આવશે? 3 એક તો આ જીએસએસબી ની આવશે, પછી એએસઆઈ પીએસઆઈ ની આવશે, તલાટી કમ મંત્રી ની પણ ગ્રેજ્યુએટ ઉપર આવશે. અને મિત્રો આ વિદ્યા સહાયકો એ તો પૂછવાનું જ નથી કે 12 પાસ ઉપર આવશે. મૂર્ખ માણસ હોય એ પૂછે. બરાબર. વિદ્યા સહાયકો તો પૂછવાનું જ નથી જો તમે તૈયારી કરતા હોવ તો. બરાબર. હવે વાત કરીએ આપણે મિત્રો જે અત્યારે ભરતી ઓલરેડી આજથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે એના. તો આમાં જુઓ તો ક્યારે ફોર્મ? આજે 4 તારીખે 2 વાગે શરૂ થશે અને 31 તારીખ સુધીનો સમય છે. હવે તમને મિત્રો વિચાર આવશે કે ઉંમર સાહેબ, તો ઉંમર તમારી આ 31 તારીખ છે ને, 31 તારીખ એ તમે ફોર્મ ભરી દો ત્યાં સુધીમાં મિત્રો તમારી 20 વર્ષની ઉંમર હોવી જોઈએ. કેટલા વર્ષની? 20 વર્ષની ઉંમર. તમે આના પહેલા 31 તારીખ એટલે કે તમે 30 તારીખ અથવા 31 તારીખે તમે ફોર્મ ભરો ત્યાં સુધીમાં 20 વર્ષની ઉંમર હોવી જોઈએ. ત્યાં સુધીમાં તમે ગ્રેજ્યુએટ પણ થઈ ગયેલા હોવા જોઈએ. નહીં તો તમારું ઓનલાઈન તો તમારું ગ્રેજ્યુએશન આવી ગયેલું હોવું જોઈએ. તો તમે આ જે છે એ ફોર્મ ભરી શકશો અને એક્ઝામ તમે દઈ શકશો. કેટલી કેટેગરીમાં છે? 2 કેટેગરીમાં, એ અને બી. એ કેટેગરીની જે પરીક્ષા છે મિત્રો એ થોડીક ટફ હોય અને બી ની થોડીક સહેલી હોય. અને મિત્રો એ ની જે છે ને આ બંને વ્હાઇટ કોલર છે. બરાબર. ખૂબ એટલે ખૂબ આ નોકરી કરવાની મજા આવે એવી નોકરીઓ છે. જેમાં તમે જુઓ તો પ્રિલિમ અને મેન્સ પરીક્ષા, બંનેમાં પ્રિલિમ અને મેન્સ છે. બંનેની અંદર પ્રિલિમ અને મેન્સ આવશે. બરાબર. હવે એની અંદર તમે જુઓ તો નોકરી કઈ મળે ભાઈ? તો જિલ્લા કલેક્ટર ઓફિસ હોય, જુનિયર ક્લાર્ક હોય, પછી સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ હોય, સિનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય. એની અંદર આપણને કેટેગરી એ એટલે ક્લાસ 1 ની અંદર નોકરી મળે. કેટેગરી 2 ની અંદર તમે જુઓ તો જિલ્લા કલેક્ટર ઓફિસમાં ન આવતા હોય તેવા તમામ જુનિયર ક્લાર્ક જે છે એની અંદર આપણને નોકરી જે છે એ મળે છે. તો મિત્રો આ જે છે એની અંદર તમે જુઓ તો બંનેની અંદર કમ્બાઈન કહું છું, બંનેની અંદર માઇનસ પદ્ધતિ હશે. જુઓ અહીંયા આપણે કીધું છે. બરાબર. સીસીઈ એની પ્રિલિમ તમે કયો તો પ્રિલિમ જે છે એ બંનેની અંદર સેમ છે પ્રિલિમ. પછી મેન્સ ની વાત કરીએ કે પ્રિલિમ ની. બરાબર. તો પ્રિલિમ ની વાત કરીએ અહીંયા તો પ્રિલિમ જે છે એ તમારી 60 મિનિટ હશે. કેટલી? એટલે કે 1 કલાક. 60 મિનિટ એટલે 1 કલાક. એની અંદર મિત્રો તમે જુઓ તો કેટલા? 1 માર્ક્સ. એક પ્રશ્ન માટે 1 માર્ક્સ તમારા 100 માર્ક્સની આ જે છે એ હોય છે. એમાં તમે જુઓ તો -25 હશે. શું હશે? -0.25. 25 નહીં પણ ખોટો તમે ટીક કરો છો અથવા તો તમે ડબલ ટીક કરો છો તો કેટલું થશે? -0.25 તમને મળેલા ગુણમાંથી થશે. હવે મિત્રો આનો વિગતે આપણે અભ્યાસક્રમ જોઈએ. તમને શું પૂછાવા લાયક છે અને તમને કયા કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે. હવે મિત્રો વાત કરીએ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે જેને આપણે ગૌણ સેવા પસંદગી મંડળ કહીએ એના અભ્યાસક્રમની, એના માર્કિંગની. તો 2 ભાગમાં જે છે એ પરીક્ષા આપણી લેવાવાની છે. તેમાં જુઓ તો ગ્રુપ એ અને ગ્રુપ બી એમાં આપણે જોયું.
બરાબર. તો હવે આની પરીક્ષા કઈ રીતે લેવાશે મિત્રો? તો બંનેની પ્રિલિમ જે છે એ લેવાશે અને આ પ્રિલિમ બંનેની પ્રિલિમ સેમ છે. તમે જુઓ હવે મિત્રો બીજી પરીક્ષાઓની વાત આપણે પછી કરીશું, બીજી જે કઈ ભરતી છે એની. અત્યારે આપણે ગૌણ સેવા પસંદગી મંડળની અહીંયા વાત કરીશું, કારણ કે અત્યારે એ વરાજાનું બધું કમ્પ્લીટ છે, તો જે ભણતો હોય એની જ અહીંયા આપણે વાત કરાય. અને ફોરેસ્ટ જે છે તો એ તો વરાજો એની આગળ છે અને એની તો વાત આપણે અગાઉ તમને કરી ચૂક્યા છીએ. બાકીના જે કઈ માહિતી આવશે તો આપણે તમને પીરસતા રહેશું. તો વાત કરીએ ગૌણ સેવા પસંદગી મંડળ પ્રિલિમ બેયની સમાન હશે. કઈ રીતની? તો કે મિત્રો બંનેની અંદર 100 માર્ક્સના પેપર લેવાશે. કેટલા? 100 માર્ક્સ. જુઓ 100 માર્ક્સ હશે અને 1 કલાક બંનેની અંદર સેમ છે. પ્રિલિમની અંદર 1 કલાકનો સમય 60 મિનિટ 1 કલાક અને કેટલા હશે? 100 માર્ક્સ હશે. બરાબર. અને 100 પ્રશ્નો પણ હશે. પ્રશ્નો પણ કેટલા હશે? બંનેની અંદર 100 હશે. માઇનસ પદ્ધતિ અવેલેબલ હશે. જો બંનેમાં આપણે મીડા કરીને લખ્યા છે 0.25 માઇનસ પદ્ધતિ અવેલેબલ બંનેમાં હશે. તમે ખોટો કરશો કે ડબલ ટીક કરશો એટલે ફટ દઈને તમારો 0.25 માર્ક્સ તમારા આવેલામાંથી ઉડી જશે. બરાબર. હવે જુઓ તો બંનેની મેન્સ મિત્રો જે છે એ સમાન નથી, પણ પ્રિલિમ જે છે એ સમાન છે. તમે જુઓ તો પ્રિલિમ ની અંદર રીઝનિંગ છે એ 40 માર્ક્સ નું બંનેની અંદર પૂછાશે, ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર. મેથ્સ એટલે કે ગણિત જે બંનેની અંદર 30 માર્ક્સ નું પૂછાશે. અંગ્રેજી બંનેની અંદર 15 માર્ક્સ નું અને આપણે ગુજરાતી પણ 15 માર્ક્સ નું. આમ ટોટલ તમે ગણો તો કેટલા થશે? 100 માર્ક્સ ની આ મિત્રો તમારી પ્રિલિમ જે પરીક્ષા છે એ બંનેની સમાન હશે. બરાબર. 100 પ્રશ્નો 100 માર્ક્સ અને 0.25 માઇનસ માર્ક્સ અવેલેબલ હશે. યાદ રાખજો. હવે મિત્રો આગળ આ તમે પ્રિલિમ દઈ દીધી પછી તમારે મેન્સ માટે જવાનું છે. તો મેન્સ માટે એમને આમ જવા દેશે નહીં. તમારે 40% માર્ક્સ ફરજિયાત છે. 40% એટલે 100 માંથી 40 માર્ક્સ. અથવા તો જો અહીંયા આપ્યું 7 ગણા જે છે એમાં આવવું પડશે. મિત્રો આજ ભરતી કેટલી છે આપણી? તો 4300 ભરતી છે. આના તમે 7 ગણા કરો તો 728. બરાબર. એટલે અંદાજે તમે ગણો તો 40,000 ની આસપાસ આ લોકો જે છે એ સિલેક્શન કરશે. બધી કેટેગરી જે છે એને સેટ કરતા 40,000 ની આસપાસ જે હશે એની અંદર આપણે આવવું પડશે. બરાબર. અને તો જ આપણે આ પ્રિલિમ પછી મેન્સ ની પરીક્ષા બંનેમાં દઈ શકવા માટે સિલેક્ટ થશું. ગ્રુપ બી જે છે એ નોકરી નાની છે, તો એની વાત કરીએ તો કેટલી હશે? જે મેન્સ જે છે એ 200 માર્ક્સ નું તમારું પેપર આવશે. બરાબર. અને 2 કલાકનો સમય 120 મિનિટ એટલે 2 કલાકનો સમય. એમાં પણ 0.25 અવેલેબલ છે. જો તમે ખોટો કરો છો કે 2 જ આન્સર આપો છો 0.25 તમારા ગયા. બરાબર. એ પણ અવેલેબલ છે. આની અંદર મિત્રો માત્ર તમારે એક જ પેપર દેવાનું છે. એક તમારે પહેલા પ્રિલિમ પછી તમે મેન્સ માટે સિલેક્શન થયા તો એક પેપર દેવાનું છે. બરાબર. જ્યારે તમે ગ્રુપ એ માટે સિલેક્શન થાવ છો તો તમારે ટોટલ 3 પેપર દેવાના થશે. બરાબર. હવે અહીંયા પહેલા તમને વાત કરી દઉં ગ્રુપ બી માટે. તો ગ્રુપ બી માટે તમારે 200 માર્ક્સ નું મેન્સમાં પેપર આવશે. બરાબર. એની અંદર 200 પ્રશ્ન હશે, 120 તમારા આગળ મિનિટ હશે. બરાબર. અને તમારે પેપર કેટલું હશે? એક જ પેપર હશે. જેમાં મિત્રો અંગ્રેજી તમે જુઓ તો કેટલું હશે? 20 માર્ક્સ નું. ગુજરાતી કેટલું હશે? 20 માર્ક્સ નું. જાહેર વહીવટ અને બંધારણ કેટલું હશે?
તો એ 30 માર્ક્સનું. ઇતિહાસ, ભૂગોળ, વારસો કેટલો હશે? 30 માર્ક્સનું. અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલું હશે? 30 માર્ક્સનું. કરંટ અફેર્સ 30 માર્ક્સનું અને રીઝનિંગ કેટલું હશે? 40 માર્ક્સનું. આમ ટોટલ ગણીને તમારે 200 માર્ક્સનું પેપર હશે. અને જેમાં પણ મિત્રો તમારે સિલેક્શન માટે આના 40% લાવવા જરૂરી છે, અથવા તો અહીંયા તો મિત્રો હવે તો મેરિટ જ બનશે. અહીંયા અથવા નહીં આવે, અહીંયા મેરિટ જ બનશે. જો તમારે મેરિટમાં 200 માંથી 80 માર્ક્સ નથી તો તમે ગયા, તો આ જગ્યા ન ભરાય તોય આપણે ગયા. પાસ થવું તો જરૂરી જ છે, એવું નથી કે પાસ થવું જરૂરી નથી, પાસ થવું જરૂરી છે. અહીંયા પણ પાસ થવું જરૂરી છે, બંનેમાં પાસ થવું જરૂરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જો બીજાની પરીક્ષા લેતી હોય તો પોતાની તો પોતે જ લેશે. એટલે પરીક્ષા મિત્રો હવે ઓનલાઈન લેવાની શક્યતા વધારે છે. બરાબર, આ બધી પરીક્ષા કેવી લેવાશે? ઓનલાઈન લેવાશે. કારણ કે અહીંયા મિત્રો તમારે એમસીક્યુ જ આપ્યા છે. જુઓ, એમસીક્યુ ટાઈપ એક્ઝામ આવશે ને આ પણ કેવી આવશે? એમસીક્યુ ટાઈપ એક્ઝામ આવશે. પણ મિત્રો ગ્રુપ એ માટે તમે સિલેક્શન થાવ છો, સિલેક્ટેડ થાવ છો, તો એમાં પ્રોસિજર પહેલું પગથિયું તો સેમ છે, બીજું પગથિયું એના માટે અઘરું છે. કારણ કે પગાર ભાઈ મોટો હોય ને હોદ્દો મોટો છે તો પગાર વધારે લેવો હોય ને હોદ્દો મોટો લેવો હોય તો થોડી કષ્ટી ભોગવવી પડે. બરાબર ને? તો એની અંદર કેટલા પેપર આવશે ભાઈ? તમારે 3 પેપર મેન્સ માટે તમે સિલેક્ટ થાવ છો તો આવશે. અને 300 ને કેટલા માર્ક્સ હશે? 50. એટલે 350 માર્ક્સ ના પેપર હશે. અને 3 પેપર ની અંદર એને ડિવાઇડેડ એટલે ભાગ કરેલા છે અને વર્ણનાત્મક હશે. અહીંયા તમને એમસીક્યુ કીધું છે તો આ વર્ણનાત્મક એટલે તમારે લખવાનું આવશે. બરાબર, એની અંદર જુઓ તો ગુજરાતી જે છે તમને કેટલું પૂછાશે? 100 માર્ક્સ નું પૂછાશે. અંગ્રેજી 100 માર્ક્સ નું પૂછાશે. બધાની 3-3 કલાક હશે. અને જીકે 150 માર્ક્સ નું એટલે 150 માર્ક્સ નું હશે. અને મિત્રો એની અંદર બધાની અંદર કેટલું હશે? તો આની બધાની અંદર 3-3 કલાક જે છે એ આપવામાં આવશે. હવે મિત્રો કદાચ 2 દિવસની અંદર આ એક્ઝામ લે કે ભાઈ પહેલી 2 કદાચ શનિવારે લે તો બીજી પછી રવિવારે લે, એ રીતે કદાચ કરી શકે. બરાબર, આ તો આ મિત્રો ખાસ ધ્યાન રાખજો આટલું. હવે તમને એ પણ જણાવી દઉં કે આની અંદર તમને કયા કયા ટોપિક પૂછાશે. પેપર 1, પેપર 2 ને પેપર 3 ની અંદર તમને કયા ટોપિક પૂછાશે. અહીંયા તમને મેં કહી દીધું કે ભાઈ જો 200 માર્ક્સ નું તમારે પેપર હશે તો કઈક તમારા ટોપિક આ રીતના પૂછાશે. તો તમારે આ 350 માર્ક્સ નું પેપર હશે તો તમને એમાં ટોપિક કયા પૂછાશે એ પણ તમને જણાવી દઉં છું. આગળ મિત્રો જોઈએ તો હવે ગ્રુપ એ ની અંદર તમને મેન્સ ની અંદર તમારે 3 પેપર દેવાના આવશે. આપણે જોયું, એક તો ગુજરાતી આવશે, 100 માર્ક્સ નું પેપર આવશે. અંગ્રેજી 100 માર્ક્સ નું પેપર આવશે. અને જીકે જેને તમે જનરલ નોલેજ કયો 150 માર્ક્સ નું. આમ ટોટલ 350 માર્ક્સ ના 3 પેપર તમારે આવશે. તો જો આ એનો અભ્યાસક્રમ તમને લખીને અપ ટુ ડેટ આપ્યો છે. આ પ્રમાણે તમને આ માર્ક્સ પ્રમાણે પૂછવામાં આવશે. જેમાં તમે ગુજરાતીમાં જુઓ તો નિબંધ લેખન જે આપણે લખવાનું આવે છે 15 માર્ક્સ નું નિબંધ લેખન. હવે મારી દ્રષ્ટિએ મિત્રો છે ને આ લેખન છે ને ઈઝી પડે. તમારે જે OMR શીટ તમે કહો ને એમસીક્યુ, આ એમસીક્યુ કરતા આ બધું સારું પડે. શું કામ ખ્યાલ છે? આની અંદર તમે ગપ્પા ચપ્પા ના મારી શકો. આની અંદર ગપ્પા ચપ્પા તમારા એમસીક્યુ ની અંદર ચાલે નહીં. જ્યારે આ માનો કે નિબંધ લેખન કરો છો અને નિબંધ લેખન ની અંદર મિત્રો તમે ટાઇટલ વ્યવસ્થિત મારી દો અને વચ્ચે 2-3 ગપ્પા ચપ્પા મારી દો તો એ વર્તાય નહીં. બાકી આમાં ગપ્પા ચપ્પા મારવા જાવ એમસીક્યુ માં તો પોઈન્ટ 25 લઈને જાય. જ્યારે આની અંદર મિત્રો એટલો બધો બહુ તમારે ફેર પડે નહીં. બરાબર, જોઈએ શું પૂછાશે. નિબંધ લેખન 15 માર્ક્સ નું. વિચાર વિસ્તાર પૂછાશે તો એ કેટલું પૂછાશે? વિચાર વિસ્તાર એ 10 માર્ક્સ નું. સંક્ષેપીકરણ જે 10 માર્ક્સ નું. ગદ્ય સમીક્ષા 10 માર્ક્સ. પ્રચાર માધ્યમ માટે નિવેદન જે કેટલું હશે? 10 માર્ક્સ નું હશે. પત્ર લેખન કેટલું હશે? 5 માર્ક્સ નું હશે. ચર્ચા પત્ર 10 માર્ક્સ હશે. અહેવાલ લેખન 10 માર્ક્સ. ભાષાંતર તમારે
10 માર્ક્સ અને 10 માર્ક્સ નું હશે ગુજરાતી વ્યાકરણ. આમ કરીને તમારું ગુજરાતીનું પેપર ટોટલ 100 માર્ક્સ નું હશે. અંગ્રેજીની અંદર તમે જુઓ તો અંગ્રેજીમાં પણ મિત્રો એવું જ છે. જુઓ નિબંધ લેખન તો કેટલા 15 માર્ક્સ, અહેવાલ લેખન 10 માર્ક્સ, પત્ર લેખન કેટલા છે 10 માર્ક્સ, માહિતી પર લેખન 10 માર્ક્સ, ઔપચારિક લેખન 10 માર્ક્સ, પછી ચોક્કસ લેખન 10 માર્ક્સ, વાંચન સમજ માટેના 10 માર્ક્સ, અંગ્રેજી વ્યાકરણ માટેના 10 માર્ક્સ અને અનુવાદના 10 માર્ક્સ. આમ ટોટલ 100 માર્ક્સ નું અંગ્રેજીનું પેપર. અને ત્યારબાદ જીકે એટલે કે જનરલ નોલેજ, ભારતનો ઇતિહાસ, વારસો, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, કરંટ અફેર્સ, રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ. આટલું તમને મિત્રો પૂછાય તો આની અંદર 150 માર્ક્સ નું ટોટલ આવશે. આની અંદર તમને વ્યક્તિગત લખ્યું નથી કે એટલા માર્ક્સ નું તમારે આવશે, કાંઈ પણ પૂછાઈ શકે છે. આ મિત્રો મેન્સ ની તમારે ગ્રુપ એ માટે ટોટલ 350 માર્ક્સ ની જે છે એમાં સિલેક્ટ થવાનું રહેશે. આની અંદર પણ મિત્રો 40% જે છે, 40 માર્ક્સ નથી કેતો, 40% કહું છું, 40% તમારે માર્ક્સ મેળવવા ફરજિયાત છે. તો જ તમે સિલેક્ટ જે છે એ થઈ શકશો, નહીતર સિલેક્ટ થઈ શકશો નહીં. મેન્સમાં, પ્રિલિમમાં બંનેમાં 40% ફરજિયાત છે. અને .25 ને ભૂલતા નહીં, બરાબર. .25 પણ શેમાં? MCQ ની અંદર તમારે .25 જે છે ઈ પ્રિલિમ ની અંદર બંનેમાં હોય છે. મેન્સ ની અંદર તમારે જુઓ તો મેન્સ ની અંદર ગ્રુપ બી ની અંદર તમારે હશે, અહીંયા હશે નહીં એ સિસ્ટમ, બરાબર. અહીંયા એવી .25 ની સિસ્ટમ આપણે મેન્સ ની અંદર ગ્રુપ એ ની અંદર નથી, બરાબર. જો ખોટો તો પ્રશ્ન ખોટો, તમારા માર્ક ગયા. સાચો તો પ્રશ્ન સાચો, તમારા માર્ક્સ આવ્યા. ને જેમ કઈ યોગ્ય લાગશે એટલા તમને માર્ક્સ આપશે. તો મિત્રો આ થઈ હાલની પરીક્ષા જે આપણે કાલે જેના ફોર્મ ભરાવાના છે, કાલે ના કહેવાય પણ આજે જ અત્યારે 2 વાગે ફોર્મ ભરાવાના છે, એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેની વાત થઈ. બીજી પણ પરીક્ષાઓની મેં તમને વાત કરી દીધી મિત્રો. મકર સંક્રાંતિ છે ને આપણા માટે ખૂબ એટલે ખૂબ લકી છે. મકર સંક્રાંતિમાં પતંગ ચગાવતા બધી અપડેટ આપણે લેવાના છીએ. તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ. હવે આપણે મળશું આગલા લેક્ચરમાં.